લોકો પોતાની સમસ્યા રાજદ્વારે લાવે, પણ રાજદ્વારને પોતાને સમસ્યા હોય તો એક જ દ્વાર છે, જેનું નામ ભારતીય અધ્યાત્મ જગતમાં ગુરુદ્વાર છે. અને રાજા ગુરુદ્વારે જાય છે. રામને પ્રગટાવવો હોય ને મારે તમારે, તો ગુરુની પાસે જવું પડશે. અને એ રામ પ્રગટી જશે ને તો ગુરુ તમારે ઘરે આવશે, તમારે પછી કહેવું નહીં પડે. આટલું સૂત્રાર્થ. અત્યારે દાદા દશરથજી ગયા, ગુરુ ગયા તુરત મહિપાલા. અને જ્યારે રામનું પ્રાગટ્ય થશે ત્યારે વશિષ્ઠજી પોતે રાજાને ઘરે આવ્યા. રામને પ્રાપ્ત કરવા માટે ગુરુ તત્વ પકડવું પડશે. અને રામ પ્રગટી જાય ત્યારે ગુરુ પણ મારા આશ્રિતને ઘરે રામ તત્વ પ્રગટ્યું, હું પણ એના દર્શન કરવા એને ગામ જાઉં, એને ઘરે જાઉં. આવા સૂત્રાત્મક નિવેદનો માનસના છે. મારે પુત્ર નથી.